તો શું કે મિત્રો, ગુડ મોર્નિંગ ને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો આપણે મસ્ત મજાને આજે છે ને હમણાં છે ને આપણે દેહમાં વેકેશન કરવા આવી ગયા છીએ ને. આજો ભાઈ આગળ આવેલો જાય છે ને. આ આપણે વાડી છે ને અમે આવ્યા છીએ દેહમાં હમણાં રોકાવા. કાલે આવ્યા હતા, મેં કીધું આગલેથી બ્લોગ બનાવીશું ને. આપણો પહેલો બ્લોગ છે, લોંગ બ્લોગ, એટલે બધા જોજો, મજા આવશે આમ. ને આ છે આપણો રાવણો, જોવો તો ખરા, મસ્ત મજાનો આપણો રાવણો છે ને. આપણે બહારનો ભાગ છે વાડીવાળો, અંદરનો ભાગ તમને બધાને બતાવું ને. આ છે આપણા મકાન, 4 મકાન છે, 1 2 3 ને 4 ને. થઈ ગઈ મસ્ત મજાની હવા ને. આ જુઓ મસ્ત મજાનું વાતાવરણ છે. ગરમી ફૂલ છે, એટલે ફૂલ ગરમી છે ને. તો આમ વાડી આટા મારવા આવ્યા છીએ, નાવા ધોવા ને ઠંડુ પાણી હોય ને એટલે. ને અહીંયા છે ને અમારે રાવણો છે, તમને હાલો રાવણા બતાવું, મજા આવશે. આ જો રાવણા છે ને, અહીંયા છે, જો અહીંયા છે, અહીંયા છે. આમ ઉપર જો કેટલા બધા છે, જો ઉપર હો, આ જો દેખાણા, બહુ બધા રાવણા આવ્યા છે ઉપર ને. મસ્ત મજાના રાવણા છે અહીંયા. તો કાલે જાઓ આપણે અંદર આવી ગયા છે ને. આ બધે જો કેરીઓની બધી ઝાડવા છે અહીંયા. અહીંયા એક ઝાડવું છે, એક અહીંયા છે, બીજા આમ કંઈ નથી. 2 ઝાડવા છે ને, અમે બધી નારિયેળી છે ને. હાલો હું તમને કેરી બતાવું. અહીંયા લગભગ હતી, મેં કાલે જોઈ હતી, એટલે ખબર નહીં. આ રહી જો રે, એક અહીંયા છે, પછી એ છે એકાદ એક, બસ આમાં એક જ છે. આ એક અહીંયા રહી, એક અહીંયા રહી, આ જો રહી દેખાણી ને. એટલે 3 કેરી આમાંથી જ દેખાઈ ગઈ છે. વાં કેટલી હોય ને બતાવું હાલો. તો હે ને આ 2 આંબામાં છે ને લગભગ સાજી કેરીઓ આવે છે, એમ આવે છે, પણ મજા આવે એવી જ છે કેરીઓ. આપણે ખાધી હતી સવારે, પણ ઘેરે વિડીયો નહોતો ઉતારે એવડી. અહીં રહી એક, અહીંયા છે, પછી એક અહીંયા રહી, સામે રહી, પછી છે ત્યાં ગઈ, પછી તો ખરી ઉપર આ રહી, એક અહીંયા રહી છે. બહુ બધી કેરીઓ છે. કાલે જાઓ ને ઓલી બાજુ હોય છે. અહીંયા જો શાકભાજી વાવેલું છે એ અત્યારે આપણે છે ને દેહમાં વાળીએ છીએ. ઓ હોય કાલે જાઓ, જો તો ખરા એટલી બધી કેરી હે ને. કેટલું મસ્ત મજાનું વાતાવરણ છે. સવારમાં લગભગ 8 વાગ્યા છે અત્યારે ને. આવ્યા છીએ અહીંયા ખડ વાવેલું છે ગાયો માટે. ભાઈ છે ને નાવાની તૈયારી કરે છે, ઊભો ને. આ બધે કેરીને બેરીને ખડ ને બળને વાવેલું છે ને. આ છે અમારી વાડી. અત્યારે છે ને ભાઈ નાવાની તૈયારી કરે. જો નાવા જવું છે? હા એવું છે એમને. ચાલો નાઈ નાખીએ આપણે. ટાળે મિત્રો આપણે મસ્ત મજાના થઈ ગયા ત્યાર નાહી ધોઈને ને. જો ભાઈએ નવા કપડાં લીધા છે ને, ટીગર બીગર તોડી ને પહેરી લીધા છે ને. આપણે પહેરી લીધા છે, શર્ટ આપણું છે, પેન્ટ આપણું છે ને. મસ્ત મજાના કપડાં પહેરી લીધા છે ને. હવે જવું છે ઘરે, કેમ કે ભાઈ એનો ફોન નથી લાવ્યો. આપણે ફોન લેવા જવાનું છે ને. એનો પાવર બેગ ચાર્જિંગમાં મૂકવા જવાનું છે. બતાવી દો બસ, આ ચાર્જિંગમાં મૂકવા જવાનું છે, કેમ કે આ પાવર બેગમાં અમે 2 ફોન ચાર્જિંગ કરીએ. એટલે હાલો તો ઘેરે જઈને મળી જાય. હું કે મિત્ર ભણવા નથી જાઉં? હા ઓય હામુ જાત મિત્ર, મિત્ર ભણવા નથી જાવ. આ તને ઓલે ગાડીમાં સેલ તો નાખી દીધા હતા, ભણવા જા. સેલ કાઢ લો. મિત્ર ભણવા નથી જાવ? હા ગાડી ભાઈ, ગાડી જ લેતો જા, ગાડી લેતો જા, સેલ કાઢ નાખી જા. મિત્ર જો ના પાડે છે સ્કૂલે જવાની. અહીં જો મિત્ર એકવાર અહીં મારો ફોન આવું જોતો એકવાર. અહીં જો મારો ફોન આવું જોતો એકવાર. જો મિત્ર ભણવા જવાનું ના પડે છે. જો રિહાણો છે. બોલ ને લા, કંઈક તો બોલ. સિદ્ધરાજ જો ગાડી લેવા ગયો. ઓય જો આવ્યો, જો ગાડી લઈને આવ્યો.
જો જો તારી ગાડી લઈને આવ્યો જો તારી ગાડી દાદા સેલ કાઢ નાખો સેલ કાઢ નાખો દાદા હાલો સેલ કાઢ નાખો જો મિત્ર કાઢ લે ને સેલ અમે ગાડીમાં આપણે સુરત છે ને વંચી કાઢું લેતા જાય આપણે બે છે ને એટલે કાઢી લેવાનું છે કાઢ લેવાનું મંચી કાકા કાઢ નાખીએ રેડી મસ્ત ગાડી છે હું વંચી કાઢું લેતા જાય સુરત આપણે કવરાવે તો ભાઈ એવું છે હાલો શિયાળ નીકળી ગયો છે નીકળી ગયો ન નીકળે હાલો આપણે વયા જાય જાવ ને છિદ્ર હાલો જાય હાલો 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 આપણે જાય આપણે આપણું કામ કરીએ હાલો અમે જાય જો ગાડી મૂકી દીધી છેલ્લામાં હાલો હાલો તો જવાનું છે ને ભણવા જાય ને નીકળે આ તો જાવ ભણવા ટાટા આવજો સ્કૂલ આવી ને આવજો આવી અહીંયા ભણવા જવાનું તો મિત્ર ભણવા નથી જવાનું કા કેમ નથી જવાનું હે ભણવા કેમ નથી જવાનું કેમ નથી ભણવા જવાનું હે કટક બટક ઉપાડ્યા છે ને ભાઈને ભણવા નથી જવાનું આજે ના પાડે છે આ રહી એની સ્કૂલ છે કેમ ભણવા નથી જવું મિત્ર બોલે ભાઈ બન કેમ ભણવા નથી જવું બતાવી તો હું નીકળું હે પૈસા નીકળાય નોટ ડુપ્લિકેટ છે એની ખુશ થઈ ગયો ભાઈ બતાવી તો હે ડુપ્લિકેટ નોટ છે ભાઈ એ કે હાસી નોટ છે જો જો ઓરિજિનલ નીકળે કોઈ દી એમાં ઓરિજિનલ છે આ છે ને ખાવાનું ચાલુ કરી દીધું મિત્ર છે સીધું એ અને એ તાર ભણવા કેમ નથી જવું એ તો કે આમ નથી કરવાનું આમ કરે છે એ એમ નહીં ભણવા નથી જવું એમ એને આ બધું ખાવાની મજા આવે છે ભણવા નથી જવું કા સીધા અને હાલો આ બબલું છે ને એ કોણે કોણે ખાધું હોય ને જરા કોમેન્ટ કરી નાખો ટાઈમ પાસ અહીં આપણે જેણે જોયું હોય એણે ખાધું હોય આવડો બબલું ને આ ભાઈને ભણો તો કલે જાઓ આવડી આજે ગોળો દેખાય છે ને તમને આવી રીતના કોની કોની વાડીએ છે ને આવી રીતના ગોળો પાણી ભરવા પીવા જરા કોમેન્ટ કરી નાખો હાલો ને આવી રીતના છે ને બધાની વાડીએ લગભગ તો હશે જ ગોળા કેમ કે મારા ખ્યાલથી હોય જ ને આ રીતના છોકરી નાહવાની છે પછી કપડાં ધોવાનું ગમે જેવું હોય પાણીનો ડાળ છે આવું બધું છે આવી રીતના ઝૂંપડી બનાવેલી હોય ને અંદર વાડીએ જે રીતની હોય આવી રીતના પછી ખુરશી આવી રીતના ખાટલો છે પણ ડ્રાવણ છે ત્યાં આવી રીતના છે આવું બધું છે કોને કોને છે ને એ જરા કોમેન્ટ કરી નાખો હાલો અમારે તો કેમાં પાણી ગોળો છે તમારે હોય એ જરા કરી નાખો ને આ મકાનની પાછળનો ભાગ છે ને ના છે ને આ રીતની ઝૂંપડી બનાવેલી છે અમે છાંયડો કરવા હાટું ને મસ્ત છે આ મસ્ત અહીંયા ઠંડુ વાતાવરણ હોય તો કલેજાઓ વાગી ગયા છે 10 ને અત્યારે છે ને રાવણા ઉતારવાનું કામ ચાલુ છે કેમ કે આજે છે ને માનસિંહ કાકા છે ને દેહમાં જવાના છે કેમ કે આજે એને જવાનું છે ને અમને બે ભાઈઓને ખાલી ને એ દેહમાં મૂકવા હતા આ છે ને રાવણા ઉતર્યા છે એટલા જ કા મિત્ર સિદ્ધરાજે ઉતાર્યા છે થોડાક મેં ઉતાર્યા છે ને ઉપર દાદા ચડી ગયા છે દેખાય તો નહીં આ મંદિર છે ને રાવણા ઉતારવાનું કામ ચાલુ છે અત્યારે ને વાગી ગયા છે 10 ને 10 વાગ્યાનો જો તડકો તો જો સૂરજ ઉપર વયો ગયો છે ફૂલ તડકો છે અહીંયા અમે દાદા છે અમે જોયું દેખાય ના કંઈક છે ના ઉપર રાવણા છે કે વાં હોય શાયદ ચડી ગયા હતા આયા સુધી ને ઓલા બધા રાવણા ઉતાર્યા છે ને ઉતારવાનું છે કેમ કે વંશી કાકા જાય છે દેહમાં 5 વાગ્યા અત્યારે ગયા છે એક ડોક્યુમેન્ટનું કામ છે ને એટલે આપણે છે ને આ મકાન છે ને હાલો હું તમને અંદરથી બતાવું કેવા છે મકાન મકાન કેવાય ખબર છે 4 મકાન છે મેં તમને બતાવ્યા હતા ને એમ રેડી આ મકાન છે ને એક આવી રીતના રૂમ છે ને અમે છે ને પહેલાં મારા પપ્પા છે ને એ લોકોએ કામ કરેલું હતું એટલે મકાન બનાવેલા છે પહેલાં જ એણે બધાએ ને મકાન અમને અધૂરા છે ત્યારે પછી પૂરા કરશે ને આ ઉપરથી ખાલી જ છે આખો રૂમ ખાલી છે ઉપરથી સ્લેબ નથી ભરેલા આપણે અહીંયા જો આવી રીતના છે હાલો ને ઉપર ચડીને જોઈએ ચડાઈ ઉપરથી બતાવું છું હાલો આ છે ને ચડી અહીંથી લગભગ ચડવાનું છે કે અહીંથી ચડીએ
અહીંથી ચડાય, કેમ કે પેન્ટ પહેરું છે ને આવું તે બગડશે શાયદ, એટલે ચડાય તો ચડી. હાલો તો ફાઇનલી કરી જાવ આપણે હે ને અહીંથી ઉપર ચડ્યો તો હું, ચડી ગયો તો શૂટિંગ તો નહીં લઈ તો, કેમ કે ચડવું કે શૂટિંગ લેવું, એટલે અહીંથી હું ચડ્યો છું. ને જો આવી રીતના છે ને ખાલી જગ્યા પડી, આ મંદિર શાયદ મંદિરની જગ્યા છે, આ કબાટની જગ્યા છે ને આવી રીતના લીધેલું છે. આ શાયદ માળ્યું છે, અહીંથી થોડુંક ચણાઈને પછી થાય ને આ એકદમ 4 રૂમ છે. હું તમને ને વાંથી વાડી બતાવતો હતો ને, હું તમને આ જો વિડીયોમાં વાડી બતાવ બાજુ અહીંથી કમ્પ્લેટ અહીંથી દેખાય તમને. આ ઓલો આંબો બધી ખેતર, આ બધું કમ્પ્લેટ. અહીંયા ઓલો રાઉન્ડ છે રેડી ને આટલું કમ્પ્લેટ છે. આ છે ઓલી ખેતી દાદાએ કરેલી છે ને આ બધી. ને આજે આ તમને છેલ્લે જે બધું દેખાય ને એની ઓલી બાજુ છે ને નદી છે. લગભગ એમાં અત્યારે પાણી હશે શાયદ, ઉનાળો છે ત્યાં નક્કી ન કહેવાય, ઉપાય વધ ગયો એટલે. ને જો આ પેલો, આ બીજો બતાવો હાલ. ત્રીજો છે ને અહીંયા છે ઉભા રહેલો, આ ત્રીજો ને આ ચોથો. 4 રૂમ છે ને આ ઓલી ઝૂંપડી છે એ બનાવી હતી ને આપણે ઠંડો છાયા માટે, એટલે. ને આ કમ્પ્લેટ નારિયેલી વધ છે. બોલ આવું હાલ મિત્ર છે ને, બોલ આવે છે ને કમ્પ્લેટ. જો કેટલી મોટી જગ્યા છે, અહીંથી હલાઈ જાય. વાં તો આટલામાં રિસ્ક લેવો પડે હાલવામાં, એ મજા કમ્પ્લેટ મજા આવે એવું જ છે દેહમાં. કેમ કે દેહમાં એને મસ્ત ટાળો ટાળો પવન ને મજા આવ્યા કરે આપણને. ને ફૂલ મોજ છે હમણાં, રખડવાનું છે ને મોજ કરવાની છે. તો હાલો કન્ટિન્યુ કરો બ્લોગને. આપણે ઉતરી જાય અહીંથી ને અહીંથી ઉતરવાનું આપણે. અહીંથી લગભગ ઠેકડો મારવો જોઈએ, અહીંથી એટલે બારીએ પગ રાખીને એમ કે આમેથી. હાલો તો ઉતરી જાય પછી તમને મળું. રેડી? હાલો ઉતરી જાય આપણે. તો કદાચ આપણે ઉતરી ગયા છે અહીંથી. અમે બારીએ પગ મૂકીને ઠેકડો મારી દીધો હતો ને આ જો લાકડા પીડ્યા છે અહીંયા. ને આજે ને આખો દી રખાડવાનો છે, મોજ જ કરવાની છે. અને બીજું એ જો આ છે ને અહીંથી અમારે રોડ પડે છે, અહીંથી આ રોડ શાયદ આમ જાય છે ને ઓલી બાજુ ક્યાં કે ઢોકળવા બાજુ, આમ ઢોકળવા સાઈડ જાય છે, ઢોકળવા અમરેલી. ને આ બાજુ આમ ઉના જાય છે. ને હું કે મિત્ર? હા બોલ સિદ્ધરાજ, કામ છે? કાંઈ કામ નથી. લંગર શાળા લેશો તે હે? દોડો ને ભણવા નતો ગયો રખડવા હાટું, હે ને? ભણવા નતો ગયો ને રખડવા હાટું, એ છે ને રખડવા હાટું ભણવા નતો ગયો. જો આ રોડ છે, આ રોડ આમ ઉના જાય છે ને આમ ઢોકળવા અમરેલી, ને આમ ઉના મવા જે બાજુ જવું એ બાજુ જોવાય છે. આપણે દેહમાં આવ્યા છીએ, આપણે રહીએ છીએ સુરતમાં છીએ આપણે, કામરેજમાં રહીએ છીએ. રેડી? ને આ રાવણો છે. હાલો કન્ટિન્યુ કરજો બ્લોગ, ઊભું રહેવાય. આવી ગયા છે વાડે છે ને. જો અહીંયા આપણે હે ને ગાવું હોય ને, કાકાની બધા બેઠા છે. અમે મિત્ર રમ્યા, સિદ્ધરાજ બેઠા. શું કરવા માનસી કાકા? એવું છે? કઈ બાજુ જઈએ? વાત આગળ ગયા હતા ને ક્યાં ગયા છે? એવું છે? એવું છે? હા અમે સિદ્ધરાજ બેઠો છે ને રોટલા બને છે. હાલો બતાવું તમને. રોટલા બને બા છે ને રોટલા બનાવે. જો ગુજરાતી રોટલા, હા સુલાના. હાલો સુલાના રોટલા. પછી રોટલી પડવાળી આગળ બનાવવાની છે. હા પછી ભીંડાનું શાક બનાવ્યું. ભીંડાનું શાક. પછી ભીંડાનું શાક ને સોળા ટમેટા. પછી જો આવી રીતના બની ગયા છે. જમવા બેસું કેરી બધું. આ રોટલા બની ગયા છે, રોટલીનો લોટ છે ને ચૂલામાં રોટલા ચાલુ છે. ઉભા બચાવ. જો આવી રીતના લોટ, આ રોટલો ચાલુ છે ને આ બધું બસ આવી રીતના છે. બપોરના ટાણા થઈ ગયા છે, 12 વાગી ગયા છે ને બા શું કે સાંભળો જમવા આવી જાઓ. હાલો બધા. પપ્પા સીતારામ. હા બા બોલે છે ને. બસ જો આ છે આપણે ઘર છે આપણું, અહીંયા દેહમાં છે એ આવી રીતના ઘર છે આખું. ને અહીંયા આપણી 3 ગાઉ છે ને એક આ વાછડો છે. અહીં દાદાની ગાડી પીડી હોય આવી રીતના ને આ બધું છે. ને અહીંયા બધું પતરા બતરા નાખેલું છે. અમે લોકો દિવાળીમાં આવેલા હોય ને વેકેશનનું કામ કરેલું છે
ને મસ્ત મજાનું અહીંયા છે આ બધું. ને અત્યારે હે ને 12 વાગે એટલે મસ્ત રોટલા ખાઈને પાછા વાડે જવાનું છે. ને અહીંયા ઉપર છે ને ધાબે ઉપર છે, બતાવું છું આગળ તમને. ને આ રીતનું છે. ને હાલો આગળ પાછી ખાઈ પીને મળીએ. જો કલેજા આપણે હે ને આ વાડિયાથી ઉતારીને લાવ્યા છે ખજૂરા. માનસી કાકા કે ખજૂરા ખાવા. આ ખજૂરા કેમ જોડે કાકા કયો તો? હા હા લેતે હે કાકા ખજૂરા કેમ ઉતાર્યા કયો તો? દાળ પકડીને હલાવી નામ એમ નહીં, આપણે શું કામ ઉતારે, ક્યાં લઈ જવાના છે? દાળ પકડીને ઉતારે સુરત લઈ જવાના છે. આજ તમારે ડેમ જ સુરત જવાનું છે. આ બધા ખજૂરા ખાવા સુરત જાય. ખજૂરા હા આ બધા છે ને સુરત જવાના છે ને માનસી કાકા જવાના છે. મિત્ર તારે કઈ બોલવાનું નથી લે ને બોલ ને મિત્ર. ઓય ઓલે રોબોટ વાળા તારો વિડીયો ઉતારે ને જો બતાવવાનું છે બધાને. રાવણ છેલ્લો લેતા ભાઈ કાકા. દેહમાં હે ને આવી રીતના ફૂલ જ મોજ હોય, મોજ જ કરવાની હોય. જો માનસિંહ કાકા વયા જાય છે આજે ને આપણે હમણાં રોકાવાનું છે 2-3 દી, રખડવાનું છે. હા મિત્ર આજ મિત્ર ભણવા કેમ નતો ગયો? એ તો કેમ ને હે ભણવા કેમ નતો ગયો? આજો આવી ગયા છે રાવણ, આપણે વાડિયાથી તોડ્યા હતા. આજો રાવણા આપણે ઘરના છો. આ બધું લઈ લે, આ બધું લઈ લે. આજો આ આપણું ઘરના. જાય હવે સુરત આગળ. હા 4 વાગ્યાનો ટાઈમ છે. હા હાલો બધા રામણા ખાવા. તો આજો રાવણો છે આપણે ઘરની વાડીનો. બધો બધો મોજ છે. સીધું ભાઈ ખાટલે બેઠ. ઓય શર્ટ ઉપર નેક માં લા શર્ટ મારા શર્ટ ઉપર જો રાવણા ફેંકે છે આ મિત્ર. હા બા જો મિત્ર મારી પાસે જો જો જામ તો હાથે ના કરવાનો. જો આમ જો આ છે ને મારી યાર બાતે મોઢું બતાઈ દે, બતાઈ દે અને ખોલે ઝૂમ કરીને લે આ છે ને બાતે મારે. હાલો મનસિંહ કાકા જાવ સુરત? હા હાલો તો ભાગુ એમ ને. હવે જાય છે મનસિંહ કાકા સુરત. આપણે બધા હાલો. હા થેલો લઈ લીધો. આ થેલો લઈ લીધો છે ને હા હાલો માનસી કાકા દેહ મજા ને ઠેલા બેલા બધું તૈયાર થઈ ગયું છે ને આમ બહાર ગાડી મૂકી છે. અમે બધી તૈયારી કરી લીધી છે. હાલો માનસી કાકા જય માતાજી. હા હાલો આ કાકાની બસ આવી ગઈ છે. હા ચાલે બીજો ખબર નીકળી ગયા છે. વિડીયો ઉતારવાનું રહી ગયું હતું પણ ગયા. હા ઉપરનો હતો. હાલો ખાલે જાઓ. ભાગી ગયા છે 5 ને આવી ગયા છે પાછા વાડે. ને તાર પપ્પા તો વહી ગયા ને દેહમાં. અરે સુરત ગયા છે, સોરી સુરત વહી ગયા છે. માનસિંહ કાકા એને બસમાં બેઠ દીધા હતા ને ભાઈ ને બધા હે ને મસ્ત નાહી ધોઈ કપડા બપડા બદલી ને હવે હે ને ભાઈ સ્પીકર લેવા. ભાઈ સ્પીકર બતાવી દો. ભાઈ આ સ્પીકર હે ને એ વગાડવાનું છે ને ટાઈમ કાઢવાનો છે હવે ને સીધા કરવાની છે. ને હવે આપણે હે ને બીજા બ્લોગમાં મળીએ. ત્યાં સુધી બાય બાય. ને બ્લોગ કેવો લાગ્યો ને લાઈક કોમેન્ટ ને શેર કરી નાખજો. જય શ્રી રામ રામ ને સીતારામ. બીજા બ્લોગની વાટ રાખજો, જલ્દી આવશે. બાય બાય.